મહાદેવ હર પાછો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. આપણે માંડવી કમ્પ્લીટ કરી નાખી નીંદી બીંદી હાવ. હવે કાંઈ વાંધો છે નહીં. હવે વરસાદ થવા દે તો સારું. જો પાછળ વરસાદ દેખાય છે. આ કપા પૂરું 60 વીઘામાં વાવ્યું છે. 60 વીઘામાં 60 વીઘાનું વાવેતર છે. આ 60 વીઘા વાળા ભાઈ 60 વીઘા આવો નજારો તો કોકને જ જોવા મળે ભાઈ. આમાં ઈરુડા છે. ઈરુડા આમાં પગુમાં આવે ને એકવાર કાપી નાખ્યું બ્લોક બ્લોક બધું અહીંના પડ્યું રહે. આવડા આવડા ફૂણ વાળા દાદા છે. આવડા આવડા આપણે ગુજરાતમાં કપાન માંડવીનું વાવેતર ઝાઝું વવાય છે. બારાડીમાં માંડવી વધારે વાવે છે. ઉત્તર ગુજરાતમાં એડા ધોવાણા છે ખાલી. અને તમે કાંઈ વાવ્યું હોય તો આમાં લખજો. અને આપને ભાઈ સપોર્ટ જરૂરથી કરજો દિલથી. સબસ્ક્રાઈબ કરવાનું તો હાવ ભૂલતા નહીં. કારણ આપણે બ્લોક એ બંધ કરવા પડશે સમજ્યા. આ ચાલુ તો કર્યું છે પણ કરો ચાલુ તમે બ્લોક વિડીયો. કાનો પરમાર કાના પરમારની હવે માંડવી બતાવો. આપણી તમારી નજર નહીં પૂગે ના સુધી વાવી છે માંડવી ભાઈ. લગભગ 25 વીઘાની માંડવી છે. 25 વીઘાની માંડવી, 20 વીઘાનો કપા છે, 15 વીઘાના આયડા વાવ્યા છે. એટલું જ ખાલી છે આપણે. માંડવી સારી નીકળી ગઈ છે પણ વરસાદ થોડાક દી જારી જાય તો સારું થાય. આ શ્રાવણ મહિનો ચાલે છે. મહાદેવનો પ્રિય મહિનો. જય ભોળાનાથ. વોકરાવમાં હજી પાણી ચાલુ છે. તમને હમણાં બતાવું. તમે કેમ બધા મજામાં ને ભાઈ? આ મારું ચેનલ છે આને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી. વિડીયા હારા હમણે એક ખાસ કરીને વાત કરવાની. દ્વારકાની જાત્રાએ જવું છે. જિલ્લો જામનગરથી જાત્રા છે દ્વારકા સુધી કરીશ. નાનો વિડીયો બનાવીશ. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. તમને જોવા જશે. આવશે પણ મોડો વિડીયો આવશે. જો આ હોકરાઉમાં હજી પાણી ભર્યા છે.
દ્વારકાની જાત્રા કરી કોઈ દી? કરજો, લાભ લીધા જેવો છે. દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, સોનાની નગરી ભાઈ કૃષ્ણ ભગવાનની. નાનો વિડીયા 2-3 બનાવીને અહીંયા આવશે આ જ ચેનલમાં. ઘંટો દબાવી દેજો એટલે આવી જાય બધું. બસ એટલું તમારી માંડવી બતાવી દીધી તમને. અને આપણી પાસે બીજું કાંઈ બ્લોગ બનાવવા માટે કાંઈ છે નહીં દેખાડવા માટે. અહીં તો નકર બતાવે તમને. એટલે જય મહાદેવ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય માતાજી.